14મો અધ્યાય શ્લોક 1-5। શ્રી ભગવાન ઉવાચ પરમ ભૂય પ્રવક્ષ્યામિ જ્ઞાનાનામ જ્ઞાનમુત્તમં યજ્ઞાત્વા મુનય સર્વે પરામ સિદ્ધિમિતો ગતા ઇદં જ્ઞાનમુપાશ્રિત્ય મમ સાધર્મ્યમાગતા સર્ગેપી નોપજાયન્તે પ્રલયેન વ્યથન્તિ ચ મમ યોનિર્મહદ્બ્રહ્મ તસ્મિન ગર્ભં દધામ્યહં સંભવ સર્વભૂતાનાં તતો ભવતિ ભારત સર્વયોનિષુ કૌન્તેય મૂર્તય સંભવન્તિ યા તાસાં બ્રહ્મ મહદ્યોનિ યોનિ અહં બીજ પ્રદપિતા સત્વં રજસ્તમ ઇતિ ગુણાઃ પ્રકૃતિ સંભવા નિબધ્નન્તિ મહાબાહો દેહે દેહિનમવ્યયમ। હવે એક શ્લોક લઈએ। આમાં પહેલો શ્લોક બોલાવીને કયો? પરમ ભૂયઃ પ્રવક્ષ્યામિ જ્ઞાનાનામ જ્ઞાનમ ઉત્તમમ યત જ્ઞાત્વા મુનયઃ સર્વે પરામ સિદ્ધિમ ઇતઃ ગતાઃ। એટલે શ્રી ભગવાન બોલ્યા, અર્જુન, સર્વ જ્ઞાનો કરતાં ચઢિયાતા ઘણા ઉત્કૃષ્ટ એવા જ્ઞાનને હું હજી કહીશ, જેને જાણીને સઘળા મુનિજનો આ સંસારથી છૂટીને પરમ સિદ્ધિને પામી ચૂક્યા છે। એટલે હવે વિચાર કરો, 11મા અધ્યાયમાં એમને ભગવાનનું દર્શન તો થઈ ગયું હતું, એ પછી 12મો અને 13મો બે અધ્યાય ગયા। એટલે 13મા અધ્યાયમાં અર્જુન ભગવાનને પૂછે છે પરમાત્માનું સ્વરૂપને એ શું છે, બરાબર। 12મા અધ્યાયમાં એવું પૂછતા હતા કે કયા માણસ અને કયા ભક્ત તમને ગમે અને કયા સારા। પછી 13માં પૂછ્યું કે પરમાત્માનું સ્વરૂપ કેવું હોય છે। હવે 14માં હવે ભગવાન બોલે છે કે હજી હું તને બીજું જ્ઞાન આપું છું કે જે જાણીને બધા મુનિજનો આ સંસારથી છૂટ્યા છે। એટલે હવે ગૂઢ જ્ઞાન હવે આપવાના છે। પછી આગળ કહે છે, ઇદમ જ્ઞાનમ ઉપાશ્રિત્ય મમ સાધર્મ્યમ આગતાઃ સર્ગે અપી ન ઉપજાયન્તે પ્રલયે ન વ્યથન્તિ ચ। એટલે કે હે અર્જુન, આ જ્ઞાનને આશ્રયે મારા સ્વરૂપને પામી ચૂકેલા માણસો સૃષ્ટિના આરંભે ફરીથી નથી જન્મતા કે પ્રલય કાળે નથી વ્યાકુળ થતા। એટલે કે જે આ મારા સ્વરૂપને પામી ચૂકે છે એ લોકો ફરી નથી જન્મતા। અને આગળ તો પહેલાં કહી દીધું કે આત્મા જ્યારે શરીર છોડે છે એ ફરીથી જન્મ લે છે, પણ જે મને પામી જાય છે એ નથી લેતા। પણ અહીંયા કહે છે કે સૃષ્ટિના આરંભે પણ એ જન્મ નથી લેતા અને પ્રલય કાળે નથી વ્યાકુળ થતા। એટલે કે એ પ્રલય કાળે પણ વ્યાકુળ નથી થતા। એટલે એવું જ્ઞાન હું તને કહીશ। પછી કહે છે, મમ યોનિ મહદ બ્રહ્મ તસ્મિન ગર્ભમ દધામી અહમ સંભવ સર્વભૂતાનામ તતઃ ભવતિ ભારત। એટલે કે હે ભારત, મારી મહદ બ્રહ્મ સ્વરૂપ મૂળ પ્રકૃતિ સકળ ભૂતોની યોનિ છે, અર્થાત ગર્ભાધાનનો આધાર છે।
અને હું એ યોનિમાં ચેતન જીવ સમુદાય રૂપી ગર્ભને સ્થાપું છું. એ જડ ચેતનના સંયોગમાંથી સકળ ભૂતોનો ઉદ્ભવ થાય છે. એટલે અહીંયા કહે છે કે જ્યારે કોઈ બી ગર્ભ ધારણ થાય છે, એટલે ખાલી મનુષ્ય યોનિમાં નહીં, પ્રાણીના દરેક યોનિમાં, કે જ્યારે ગર્ભાધાનનો આધાર છે કે મારું બ્રહ્મ સ્વરૂપ અને હું એ યોનિમાં ચેતન ગર્ભને સ્થાપું છું. એ જડ ચેતનના સંયોગમાંથી સકળ ભૂતોનો ઉદ્ભવ થાય છે. એટલે એ ચેતન, એ જે આપણે અત્યાર સુધી આપણે જે વાત કરી રહ્યા હતા, એ પુરુષ કે પછી એક ક્ષેત્રજ્ઞ, એ બધું એક ચેતન છે. અને પ્રકૃતિ, ક્ષેત્ર અને આ જળ, એ બધું એનું શરીર લે છે. એટલે એ જળ અને ચેતનનો સંયોગ થાય છે. હવે આપણે આ જળ અને ચેતનનો સંયોગ કહીએ છીએ તો આપણે ખબર છે ગંગાને પણ નદી માતા અને એ દેવી રૂપે આપણે ગણીએ છીએ. યમુના અત્યારે આપણને એ નદી દેખાય છે, પણ એ પણ એક દેવી છે. એટલે આ જળ અને ચેતનનો સંયોગ થયેલો છે. આપણા અમુક તીર્થ સ્થળો કે ત્યાં આગળ આપણને એક અલગ વાઇબ્રેશનનો અનુભવ થાય છે. તો એ કેમ એ જ જગ્યા ઉપર એ તીર્થ સ્થળો છે? એ ત્યાં આગળ એ અમુક વાઇબ્રેશન્સ છે. હવે આમાં શું છે કે આપણે જડ વસ્તુ કોને કહીએ કે જેમાં ઇનર્શિયા આવી ગઈ હોય, કે જે પોતે ચાલી ના શકે. હવે એ આ ડેફિનેશન આપણે, અને પછી આપણે એને કહીએ કે એમાં જીવન નથી. પણ આ ડેફિનેશનથી આપણે ઝાડ વનસ્પતિઓને પણ આવી રીતે જડ ગણતા હતા. પણ જગદીશચંદ્ર બોઝે પુરવાર કર્યું કે ના, વનસ્પતિમાં જીવન છે. એટલે ખાલી જે ચાલી ના શકે એ જડ છે, એ પછી ડેફિનેશન બદલવું પડ્યું. પછી હવે ડેફિનેશન જડતાનું શું આપ્યું કે ખૂબ બધું આ ચેતન છે ને કન્સોલિડેટેડ થઈ ગયું. એટલું બધું કન્સોલિડેટેડ થઈ ગયું ને કે આખું બધું જળ જેવું બની ગયું. એનું ચેતનત્વ એ બહુ જ ઓછું રહ્યું. હવે આ બધા જે તીર્થ સ્થળોમાં શું છે કે સ્થળ અત્યારે બની ગયા, એ જડ બની ગયા, પણ એમાં એક ચેતનત્વ છે, બહુ જ ઓછું છે. એ અમુક લોકોને જ એનો અનુભવ થાય છે. એટલે આપણે કહીએ છીએ કે આ વાઇબ્રેશન્સ અહીંયા આગળ આ એક જગ્યાના હોય છે. એટલે એ ચેતનત્વ એનું એકદમ ઓછું થઈ ગયું હોય. હવે આપણા જેવા પ્રાણી યોનિઓ કે મનુષ્ય યોનિઓ, એ બધામાં છે ને જળ એટલું બધું નથી. એટલે આપણે આ બધા ચેતન દેખાઈએ છીએ. અને એ ચેતન આપણું જતું રહે એટલે આપણે જડ બની જઈએ. આપણું પંચમહાભૂતનું શરીર થઈ જાય, એ જડ થઈ જાય, એની જાતે હાલી ના શકે, એની જાતે કશું કરી ના શકે. એટલે આ જે ચેતનનું તત્વ છે ને એ વધુ ઓછા અંશે બધા યોનિઓમાં મૂકેલું છે કૃષ્ણએ. એ કહેવા માંગે છે. પછી કહે છે કે સર્વ યોનિષુ કૌંતેય મૂર્તય સંભવંતી યાહ તાસામ બ્રહ્મ મહત યોનિ અહમ બીજપ્રદઃ પિતા. એટલે કે તથા હે કુંતી પુત્ર, વિવિધ જાતની સઘળી યોનિઓમાં જે મૂર્તિઓ શરીરધારી પ્રાણીઓ ઉદ્ભવે છે, પ્રકૃતિ એ સર્વની ગર્ભ ધારણ કરનારી માતા છે અને હું બીજને સ્થાપનાર પિતા છું. બરાબર?
એટલે ગર્ભ ધારણ કરનારી માતા છે અને હું બીજને સ્થાપનાર પિતા છું. આ બધી જ યોનિઓમાં જે યોનિઓમાં એટલે આ બધી યોનિઓને પછી રિપ્રોડક્શનનું સત્તા આપી. એ કેરેક્ટર મૂક્યું ભગવાને કે આ ચેતન છે, ચેતન તત્વ મારું છે, એ ચેતન તત્વ આગળ 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 જતું રહેવું જોઈએ, એકમાંથી બીજામાંથી ત્રીજામાંથી. હવે આ એકમાં અને બીજામાંથી એટલે પછી કૃષ્ણ કહે છે કે જે શરીરધારી પ્રાણીઓ ઉદ્ભવે છે એ સર્વની ગર્ભ ધારણ કરનારી માતા છે. પ્રકૃતિ એ સર્વની ગર્ભ ધારણ કરનારી માતા છે અને હું બીજને સ્થાપનાર પિતા છું. હવે આપણા શરીરની અંદર ગર્ભ ધારણ થાય ત્યારે શું થાય કે એક મેલનો સ્પર્મ અને એક ફિમેલનો એગ એ બે મીટ થાય, ફર્ટિલાઇઝેશન થાય અને સ્થાપન થાય ત્યારે એ માતા બને છે. ઘણીવાર શું થાય, ફર્ટિલાઇઝેશન થાય પણ સ્થાપન ન થાય તો એ માતા ન બને. બરાબર? એટલે સ્થાપન થાય એટલે એ ગર્ભની અંદર એ જોડાય ગર્ભાશયમાં એ ત્યારે એ માતા બને છે. પણ એ જ્યારે એગ અને સ્પર્મ એ બે જ્યારે મીટ થાય ત્યારે બીજને સ્થાપનાર પિતા છું. એટલે કે એ સ્થાપે, ફર્ટિલાઇઝેશન થાય. હવે આપણે આઈવીએફમાં શું કરે છે કે બહાર ફર્ટિલાઇઝેશન કરે. બરાબર? ફર્ટિલાઇઝેશન થાય પણ એ પછી જ્યારે સ્ત્રીના ગર્ભની અંદર સ્થાપે અને એ ફિક્સ થાય ત્યારે એ માતા બને. એ બહાર ફર્ટિલાઇઝ થયેલું એગ અને સ્પર્મ એ આખું મોટું થઈને બાળક ના બની શકે. એને આ શરીરધારી પ્રાણી કે જે પ્રકૃતિએ બનાવી છે એની અંદર પછી સ્થાપે એ પિતા, એ કૃષ્ણ, એ ચેતન એ સ્થાપે એ ગર્ભ એ એટલે ત્યારે કહે છે, કૃષ્ણ કહે છે કે એ હું છું સ્થાપનાર. કારણ કે હવે આમ જોવા જઈએ તો એગ તો સ્ત્રીના શરીરમાં હોય જ છે. દર મહિને એ જતું પણ રહે છે મેન્સ્ટ્રુએશન રૂપે, ફર્ટિલાઇઝ ના થયેલું હોય ત્યારે. જ્યારે મેલના સ્પર્મથી એ ફર્ટિલાઇઝ થાય છે અને સ્થાપન ન થાય તો પણ જતું રહે છે મેન્સ્ટ્રુએશન રૂપે. એટલે સ્થાપન થાય ત્યારે સ્થાપનાર કે પિતા હું છું. બીજને સ્થાપનાર એ બીજ બને અને બીજ સ્થપાય તો કે એ હું કરું છું. અને પછી આગળ કહે છે કે સત્વમ રજઃ તમઃ ઇતિ ગુણાઃ પ્રકૃતિ સંભવાઃ નિબધ્નન્તિ મહાબાહો દેહે દેહિનમ અવ્યયમ. કે તથા હે મહાબાહો, સત્વગુણ, રજોગુણ તેમજ તમોગુણ પ્રકૃતિમાંથી ઉદ્ભવેલા આ ત્રણેય ગુણો અવિનાશી જીવાત્માને શરીરમાં બાંધે છે. બરાબર? એટલે આ આખું આ ફર્ટિલાઇઝેશનનું આખું એક્સપ્લેનેશન કરે છે કે ફર્ટિલાઇઝ થયું, સ્પર્મ અને એગ ફર્ટિલાઇઝ થયું, સ્થાપન થયું. સ્થાપન પછી જે એનું સેલ ડિવિઝન થઈને કે 4 સેલ, 8 સેલ, 8 સેલનું થાય ને એને બ્લાસ્ટોસિસ્ટ કહેવાય. એ 8 સેલનો એ સ્થાપન થાય અને પછી એમાં કહે છે કે ત્યારે આ પ્રકૃતિ સત્વ, રજ, તમો ગુણ એની અંદર આવે છે અને એ પ્રકૃતિમાંથી ઉદ્ભવેલા આ ત્રણેય ગુણો
અવિનાશી જીવાત્માને શરીરમાં બાંધે છે, પછી આખું શરીરનું શેપ લે છે. આ પ્રોસેસ ખાલી મનુષ્ય નહીં, પ્રાણીઓમાં પણ આ જ પ્રોસેસ થાય છે. એટલે દરેક યોનિમાં આ ભગવાને કીધું કે દરેક યોનિમાં આ થાય છે. અને આ સત્વગુણ, રજોગુણ તેમજ તમોગુણથી પછી આખું શરીર બને છે. એટલા માટે જ આપણે અહીંયા ગર્ભ સંસ્કારમાં શેના માટે કહીએ છીએ કે 3 મહિનાનો જે પહેલાં પ્લાનિંગ, કન્સેપ્શન પહેલાંનો જે પ્લાનિંગનો પીરિયડ છે ને, એ પ્લાનિંગના પીરિયડમાં સાત્વિક વિચારો વધારે કરેલા હશે તો આ જે પછી જે શરીરમાં બાંધે ને ગર્ભને, એ ફર્ટિલાઇઝ થયેલું એનું જે શરીર બને ને એ સાત્વિક વિચારોવાળું બને. કારણ કે માતાનું શરીરમાં સાત્વિક ગુણની વૃદ્ધિ થયેલી હોય. એટલે દરેક સેલ માતાના શરીરના એ સાત્વિક બનતા ગયા હોય. અને એ સાત્વિક બનતા ગયા હોય એટલે એ ગુણ ગર્ભમાં આવે. એ પ્રકૃતિ એ રીતનું આ ગર્ભ બનાવે કે એ જેમાં સત્વ ગુણ વધારે હોય અને રજસ અને તમો ગુણ ઓછા હોય તો 3 ગુણ. કોઈ બી શરીર કોઈ એક ગુણથી નથી બનતું, બનશે 3 ગુણથી. પ્રકૃતિ આ 3 ગુણથી શરીર બનાવશે, પણ સત્વનું તત્વ વધારે હશે, પછી રાજસિક હશે અને તમનું એકદમ ઓછું હશે. ક્યારે કે જ્યારે માતાના શરીરનું સત્વગુણ વધારે હશે તો ગર્ભનું પણ વધારે હશે. એટલે 3 મહિના પહેલાં આ પ્લાનિંગ કરવાનો મતલબ એ જ કે 3 મહિના પહેલાંથી તમારે આટલા પ્રાણાયામને કરવા માંડવાનું, સારું વાંચન કરવાનું, સારો સાત્વિક આહાર લેવાનો અને એનાથી તમારા વિચારો એકદમ સાત્વિક થઈ જાય. અને જ્યારે કન્સેપ્શન થાય ત્યારે તમારો સાત્વિક ગુણ સૌથી ઊંચો હશે, વૃદ્ધિ હશે, તો ગર્ભ પણ સાત્વિક ગુણોવાળું થશે. હવે એકવાર ગર્ભ રહ્યા પછી શું? તો ગર્ભ રહ્યા પછી પણ હજી માતામાં જેમ જેમ સાત્વિક ગુણ વધતો જશે, આ બધી ક્રિયાઓથી, સાત્વિક આહાર, સાત્વિક વિહાર, એનાથી અને સાત્વિક વિચાર, 3 આહાર, વિહાર અને વિચાર 3 સાત્વિક હશે તો માતાના દરેક સેલ્સ પણ સાત્વિક બનતા જશે. અને એ દરેક સેલ સાત્વિક બનતા જશે એટલે એ જે પોષણ કરે છે એના ગર્ભનું, જે લોહીની અંદર એ બધા જે પોષક તત્વો જાય છે એ બધા સાત્વિક લેવલના હોય. અને એટલે એનો ગર્ભ પણ 9 મહિના બી આ પ્રેક્ટિસ કરવાથી એનો ગર્ભમાં બી સત્વગુણ જતું રહેતું હશે. એટલે એનું સત્વતાની કોન્સન્ટ્રેશન, એનું તત્વની વૃદ્ધિ ઊંચી રહ્યા કરે તો આ સત્વ બાળક, સાત્વિક બાળક આવે. હવે આપણા શરીરમાં બી સત્વ, રજસ, તમસ હોય, પણ એવું ના હોય કે બધા 24 કલાક કે આપણું સાત્વિક ગુણ જ વધારે હોય. કોઈક વાર રાજસિક હોય, રાત્રે ઊંઘવાનો ટાઈમ હોય ત્યારે તમ ગુણ પ્રધાન થઈ જાય. કોઈક વાર આપણે દિવસના ટાઈમમાં બધું કામ કરવાનું હોય એટલે એ રાજસિક ગુણ પ્રધાન થઈ જાય. સવારનો સમય જ્યારે આપણે ઊંઘીને ઉઠીએ અને બ્રહ્મ મુહૂર્ત એટલે 4 વાગ્યાનો, 4 થી 5 વાગ્યાનો સમય, જેને બ્રહ્મ મુહૂર્ત કહીએ છીએ, તો એ વખતનો સમયમાં સાત્વિક ગુણ વધારે હોય છે. અને એટલે એ વખતે આપણે એનું મેક્ઝિમમ યુટિલાઇઝેશન કરીએ તો આપણને
ફાયદો થાય છે, કારણ કે એ વખતે આપણા શરીરમાં સત્વગુણ વધારે હોય છે. એટલે જ આ વહેલા સવારે ઉઠીને આ બધા પ્રાણાયામ ને એ બધું કરવાનું. એકચ્યુઅલમાં બ્રહ્મ મુહૂર્ત એટલે જ્યારે જે બી સૂર્યોદયનો સમય હોય, સૂર્યોદયના સમયથી 1.5 કલાકનો પહેલાંનો સમય એ બ્રહ્મ મુહૂર્ત કહેવાય. એટલે એ સમયની અંદર આ મેક્સિમમ યુટિલાઇઝેશન કરવાનું. એટલે કેટલું મોટું સાયન્સ અહીંયા કૃષ્ણ ભગવાને આપણને આપી જ દીધું છે, ખાલી આપણે સમજવાનું છે. બરાબર? તો હવે આગળના શ્લોકો પછી કરીશું.